જે મુજિયાસર ગામ છે એ મુજિયાસરમાં આવી અને રોકાણેલા અને ત્યાં ને ત્યાં એણે વસવાટ કર્યો અને દાદુભાઈ પરમાર રબારીના દીકરા પૂંજાભાઈ અને એમની એક ગાય હતી એ એક જ જગ્યાએ જઈ અને વગર દોયે એક જગ્યાએ ઊભી રહી અને દૂધ રેડતી એ ત્યાં ખોદવામાં આવ્યું તો ત્યાંથી શિવલિંગ નીકળી અને એનું નામ કાળેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું. કાળેશ્વર મહાદેવનું મંદિર હજી પણ છે. અને એ પૂંજાભાઈ ઈ નિસંતાન હતા, એને દીકરાઓ નહોતા, એને સંતાનો નહોતા. એને લગ્ન કરેલા હતા રતનબાઈ, એમના પૂંજાભાઈના પત્નીનું નામ રતનબાઈ અને બીજા એક પત્ની પણ હતા, એનું નામ હતું સાજણબાઈ. રતનબાઈને સંતાન ન થવાના કારણે કદાચ બીજા લગ્ન કર્યા હશે, આપણે એવો અનુમાન લગાવી શકીએ. એ બીજા જે લગ્ન કર્યા એનું નામ હતું સાજણબાઈ, પણ રતનબાઈ હતા એ ભાડકા શાખ